હે પાર્વતી, રુદ્રાક્ષ અનેક પ્રકારના બતાવ્યા છે. હું એમના ભેદોનું વર્ણન કરું છું. એ ભેદ ભોગ અને મોક્ષરૂપ ફળ દેનારા છે. તમે ઉત્તમ ભક્તિભાવપૂર્વક એનો પરિચય સાંભળો. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. તે ભોગ અને મોક્ષરૂપી ફળનો પ્રદાયક છે. જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. એ સ્થાનના બધા જ ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. બે મુખવાળો રુદ્રાક્ષ દેવદેવીશ્વર કહેવાયો છે. તે સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારો છે. ત્રણ મુખવાળો રુદ્રાક્ષ સદા સાક્ષાત સાધનનું ફળ આપનાર છે. એના પ્રભાવથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે. ચાર મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે. તે દર્શન અને સ્પર્શથી શીઘ્ર જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને આપનાર છે. પાંચ મુખવાળા રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્નિ રુદ્રરૂપ છે. તે સર્વ કાંઈ કરવા સમર્થ છે. સર્વને મુક્તિપ્રદ અને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. પંચમુખ રુદ્રાક્ષ સમસ્ત પાપને દૂર કરે છે. છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. હે મહેશ્વરી, સાતમુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અને અનંગ નામથી પ્રસિદ્ધ છે. હે દેવેશી, એને ધારણ કરનાર દરિદ્ર પણ ઐશ્વર્યવાળી થઈ જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ રૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય પૂર્ણાયુ થાય છે અને મરણ પછી શૂલધારી શંકર થઈ જાય છે. નવમુખી રુદ્રાક્ષને ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતીક માનવામાં આવ્યું છે, અથવા નવરૂપ ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવી છે. હે મહેશ્વરી, દશમુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે. હે દેવેશી, એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. હે પરમેશ્વરી, 11 મુખી જે રુદ્રાક્ષ છે તે રુદ્ર સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. 12 મુખવાળો રુદ્રાક્ષ કેશમાં ધારણ કરવો જોઈએ. એને ધારણ કરવાથી જાણે મસ્તક પર 12 આદિત્યો બિરાજમાન થઈ જાય છે. 13 મુખવાળો રુદ્રાક્ષ વિશ્વ દેવાનું સ્વરૂપ છે. એને ધારણ કરીને મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિતને પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગળનો લાભ કરાવે છે. 14 મુખવાળો રુદ્રાક્ષ તે પરમ શિવ સ્વરૂપ છે. એને ભક્તિભાવપૂર્વક મસ્તક પર ધારણ કરો. એનાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. હે ગિરિરાજકુમારી, આ પ્રકારના મુખોના ભેદથી રુદ્રાક્ષના 14 ભેદ દર્શાવાયા છે. તો ભક્તજનો, અહીં આપણે એક મુખી રુદ્રાક્ષથી લઈ અને 14 મુખી રુદ્રાક્ષ સુધીની ખૂબ જ દુર્લભ અને ખૂબ જ ઉપયોગી માહિતી મેળવી. આવા જ વિડીયો આપને સતત મળી રહે એ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અનેક ભક્તજન સુધી પહોંચાડજો, જેથી એમને પણ રુદ્રાક્ષનું ચોક્કસ જ્ઞાન અને માહિતી મળી શકે. ફરી મળીશું આવા જ એક રસપ્રદ ભક્તિમય વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, ધન્યવાદ, મહાદેવ હર.